સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મજામાં જજો. મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. જઈ રહ્યા છીએ અમારી મહાકાળી જ્યોતિ માતાના દર્શને. આજ છે રવિવાર, દર્શન કરીને આવી જઈએ. મિત્રો છે અમારી મહાકાળી માનું મંદિર છે. મહાકાળી માં મારી કુળદેવી માતા છે. મિત્રો અમારે મૂર્તિ નવી સ્થાપના કરવાની છે ત્રીજા મહિનામાં 24 થી 27 તારીખ. તો મિત્રો નવી મૂર્તિની સ્થાપના છે ત્યારે મહાકાળી માતાની મોટો પ્રતિષ્ઠા એમ કે 3 દિવસ માટેની પ્રતિષ્ઠા છે. જય મહાકાળી માં. તો ચલો મિત્રો હવે જઈએ જોગણી માતાના મંદિરે. આજે અમારી જોગણી માતાનું મંદિર. તો મિત્રો આ છે અમારા ચેકલાની રખેવાળમાં જોગણી માતાનું મંદિર. ચલો મિત્રો દર્શન કરી લીધા છે, હવે જઈએ ઘરે. મિત્રો ગામમાંથી આવી ગયા છીએ, આવી ગયા છે દુકાને. તો આજે તો છે રવિવાર એટલે આ બધું રહીશું. આપણે તો મિત્રો ઘંટી દઈને આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે ચાલુ કરી દઈશું. એકાદ કોઈ લેવા આવી ગયું કરાય તો ચાલુ કરી દઈશું. ચલો મિત્રો ત્યાર સુધી બેસીએ, પછી હવે દઈને આવતા જઈએ. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ શિવરી વાળ કપાવવા માટે. ચલો મિત્રો મળીએ સીધા શિવરી જઈને. તો મિત્રો વાળ કપાવી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો શિવરીથી બસ આવ્યા કરે, બસ આવી ગયા છે ખેતરમાં. મિત્રો આ સાઈડ તો સાર વાળવાનું ચાલુ છે, તેના માટે અહીંયા બોરાની બાજુ ખોળ થોડુંક થઈ ગયું હતું, કારણ કે મોડા વખત પડ્યું વચ્ચે નાવાના કારણે ખોળ લેવાનું ચાલુ જ છે. ચલો મિત્રો ફટાફટ સારું હટી જઈએ અને જઈએ દુકાન બાજુ. આજે દુકાને બેસ્યું. ચલો મિત્રો હવે આપણી ડ્યુટી ચાલુ થઈ છે. તો મિત્રો દૂધ ભરાવવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો કાકાનું બાઈક છે, આવડું બાઈક લઈને ગયા છે સામાન લેવા. તો ચલો મિત્રો ફટાફટ દૂધ ભરાવીને આવી જઈએ. તો મિત્રો અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ. તમે જોઈ શકો છો. હવે દુકાનને ઘંટી વધારી દઈએ, કારણ કે 7:30-8 વાગવા આવ્યા છે. હવે તો કોઈ ગ્રાહક આવશે નહીં. મિત્રો હજી ઝાટકો પણ ચાલુ નથી કર્યો, તો ઝાટકો પણ ચાલુ કરી દઈશું. મિત્રો ચલો ડબ્બો બહાર છે, અંદર એક બહાર છે, મૂકી દઈએ.
બીજા બધાના ઘણા હતા ગ્રાહક લઈ ગયા છે, તમે જોઈ શકો છો. 1 ને 2 રહ્યા છે. મથુર કાકો આવ્યા છે લેવા. બસ એ પણ હવે આપીને નીકળીએ ઘરે. जय श्री महाकाल। बाबा मैं ये कह रहा था कि एक बार हमारे नेताओं के बारे में भी ध्यान दे। चलो मित्रों હવે દુકાનને કંડી વધાવી દઈએ અને હવે જઈએ ઘરે, કારણ કે હજુ જમવાનું પણ હવે જ છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.